આજનો આપણો ટોપિક છે ઉદાહરણ 1.10. ઉદાહરણ 1.10ની અંદર આગળ જે થિયરી હતી એ હતું દ્વિધ્રુવીનું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. એમાં બે પ્રકારના ક્ષેત્ર આપણે શોધ્યા, એક અક્ષ ઉપરના બિંદુઓ માટે અને બીજું હતું વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુઓ માટે. એ થિયરીને લગતું જ ઉદાહરણ આ 1.10 છે. એની અંદર પણ આપણે બંને ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. તો એની રકમ પ્રમાણે આપણે જોઈએ તો બે વિદ્યુત ભારો +10 માઇક્રોકુલમ અને -10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટરના અંતરે મૂકેલા છે. તો પહેલી આકૃતિ અને બીજી આકૃતિ, એટલે આકૃતિ એ અને બી, એ બંને માટે આપણે ક્ષેત્ર શોધવાના છે. ક્યાં બિંદુએ? તો કે પહેલી આકૃતિમાં પી બિંદુ માટે અને બીજી આકૃતિમાં ક્યુ બિંદુ માટે. આ બંને બિંદુઓ તેમના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર રહેલા છે, એટલે કે ડાયપોલના કેન્દ્ર ઓથી 15 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરી શકશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલી આકૃતિ જોઈએ તો બે વિદ્યુત ભારો અને એની અક્ષ ઉપર એક બિંદુ પી દેખાય. અહીંયા અંતર 15 સેન્ટીમીટર એ કયું થશે? તો કે એના કેન્દ્રથી પી સુધીનું અંતર એ થશે 15 સેન્ટીમીટર. આખી ડાયપોલનું અંતર છે 2a. હંમેશા 2a અંતર લેવું. આપણે આગળ પણ જોયું હતું કે 2a અંતર છે 5 મિલીમીટર, એટલે એના કેન્દ્રથી એનું અડધું અંતર કેટલું થશે? એટલે કે ઓથી બી સુધીનું આ અંતર છે એ થશે 2.5 મિલીમીટર, એટલે કે 0.25 સેન્ટીમીટર. તો એ મુજબ ગણતરી કરતાં +10 એટલે કે બી ઉપરના વિદ્યુતભારથી પીનું અંતર કેટલું થશે? તો આકૃતિમાં જોઈ શકાય 15 - 0.25 સેન્ટીમીટર. આ ખાસ યાદ રાખજો, આગળ ગણતરીમાં આપણે આ અંતર લેવાનું છે. એવી જ રીતે -10 માઇક્રોકુલમથી એમનું અંતર કેટલું થશે? તો કે 0.25. એ આ બાજુ છે, એ પણ 0.25 છે, વત્તા 15 સેન્ટીમીટર. એટલે જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે આ અંતરોને ધ્યાનમાં લેશું. તો આ પહેલી આકૃતિ માટે તો જોઈએ પહેલી આકૃતિની ગણતરી. પહેલી ગણતરી છે +10 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી પી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પાછું યાદ કરવાનું, જે આપણે જનરલ સૂત્ર, કોમન સૂત્ર વાપરતા હતા. એ કયું હતું? તો કે E બરાબર કે ક્યુ ના છેદમાં R² આ જે સૂત્ર આપેલું છે એ કેની બદલે 1/4πε0 લઈને આપેલું છે, પણ આપણે કેની કિંમત મૂકશું તો પણ ચાલશે, તો પણ જવાબ એ જ આવશે. 9 × 10⁹ કેની કિંમત છે. તો આપણે જ્યારે પણ એક્ઝામ્પલ ગણીએ ત્યારે કે લઈશું, 1/4πε0 લેશું તો પણ જવાબ આવી જશે, પણ કે છે એ આપણને સહેલો પડશે. તો પહેલી ગણતરી જોઈએ. પહેલી ગણતરીમાં કેની બદલે અહીંયા લીધું છે 1/4πε0. ε0ની કિંમત ફરીથી યાદ કરી લઈએ, 8.854 × 10⁻12. પછી વિદ્યુતભાર ક્યુ. વિદ્યુતભાર ક્યુ કેટલો છે? તો એ છે 10 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6. તો 10 × 10⁻6 એટલે અહીંયા આવશે 10⁻5. એનાથી આગળ એના છેદમાં R². તો હમણાં જ આપણે જોયું કે બિંદુ બી પાસેથી પીનું અંતર કેટલું છે? એ છે 15 - 0.25 આટલા સેન્ટીમીટર. આપણે એને મીટરમાં ફેરવવાનું, એટલે 15 - 0.25 ગુણ્યા 10⁻².
એનો પાછો વર્ગ છે, એનો વર્ગ છે એટલે 10⁻² ઘાતનો વર્ગ, 10⁻² ઘાતનો વર્ગ એટલે 10⁻4 ઘાત. તો ગણતરીમાં તમને આપ્યું છે 10⁻4 ઘાત. એનો જવાબ જ્યારે આપણે ગણશું ત્યારે આવશે 4.13 × 10⁶ ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. એની દિશા ખાસ ધ્યાન રાખવી, બી થી પીની દિશામાં. તો આકૃતિમાં પણ જોતું રહેવું, બી થી પીની દિશા, કારણ કે આ ધન વિદ્યુતભાર છે તો એમાં ક્ષેત્ર બહાર નીકળતું હોય એટલા માટે. બીજો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર જે એ બિંદુ પાસે છે એ છે -10 માઇક્રોકુલમ. એને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અથવા તો મૂલ્ય, તો એ સૂત્ર પણ આગળ જેવું જ થશે, કે Q/R². એમાં પણ બધી કિંમતો મૂકી દઈએ. આમાં જે Q લીધો છે એની ફક્ત કિંમત લીધી છે, એટલે નિશાની લીધી નથી. તો નિશાનીની બદલે અહીંયા ફક્ત કિંમત છે. 10 માઇક્રોકુલમ એટલે પાછું 10 × 10⁻6 ઘાત એટલે 10⁻5 ઘાત. ફેર કેમાં આવશે? તો કે ફેર એટલે કે ફેરફાર ફક્ત અંતરમાં આવશે. અંતર એ થી પીનું કેટલું થશે? એ થશે 15 + 0.25 સેન્ટીમીટર. એને ગુણ્યા 10⁻² ઘાત મીટર અને એનો પાછો વર્ગ એટલે અહીંયા તમને આપ્યું છે 10⁻4 ઘાત. એની ગણતરી કરશું તો જવાબ આવશે 3.86 × 10⁶ ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. એની દિશા જોઈ લેવાની, એ દિશા છે પી થી એની દિશામાં, એટલે કે ઉપર જે હતું એના કરતાં વિરુદ્ધ. ઉપર હતું બી થી પીની દિશામાં, એનાથી વિરુદ્ધ છે આ ક્ષેત્ર પી થી એની દિશામાં. તો અહીંયા આપણે શું કરશું કે એ અને બી બંને ઉપર રહેલા વિદ્યુતભારોને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો પી પાસે વિદ્યુત ક્ષેત્ર આ બંને વિદ્યુત ક્ષેત્રના તફાવત જેટલું થશે. એટલે ધારો કે પહેલાં વિદ્યુત ક્ષેત્રને આપણે E1 કહી દઈએ, બીજા વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કહી દઈએ. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E બરાબર, મોટામાંથી નાનું બાદ કરીએ, E1 - E2. E1 - E2 કરશું એટલે જવાબ આવશે 4.13 × 10⁶ ઘાત -3.86 × 10⁶ ઘાત, એટલે કે 0.27 × 10⁶ ઘાત. એક બિંદુ આ બાજુ લઈ આવીએ તો એ થશે જવાબ 2.7 × 10⁵ ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો એક રીત આ છે, અલગ અલગ વિદ્યુતભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધી અને એનો સદિશ સરવાળો કરવો. અથવા બીજી રીત છે એ આપણે થિયરીમાં ભણી ગયા. એમાં હતું કે અક્ષ ઉપરના બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું સીધું સૂત્ર કયું છે એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. એનું સીધું સૂત્ર અહીંયા આપેલું છે તમને. E બરાબર 2p/4πε0r². આપણે એને કઈ રીતે યાદ રાખ્યું હતું? E બરાબર 2kp/r². તો આમાં 1/4πε0 ની બદલે આપણે કેની કિંમત મૂકશું. અંતર છે r. હવે એ અંતર ક્યાંથી લેવું? આ અંતર હંમેશા ડાયપોલના કેન્દ્રથી લેવું. એટલે આ જે કેન્દ્ર O દેખાય છે ત્યાંથી પીનું અંતર લેવું, અને એ અંતર આપણને આપેલું છે 15 સેન્ટીમીટર. એટલા માટે અહીંયા આપણે 15માં કાંઈ ઉમેરવાનું નથી અને બાદ પણ કરવાનું નથી. પી એટલે શું? તો કે પી એટલે ડાયપોલની ચાકમાત્રા. એનું સૂત્ર કયું હતું? તો કે પી બરાબર Q × 2a. એટલે કે કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. અહીંયા 2a અંતર કેટલું આપ્યું છે? આપણે સૌથી પહેલાં આગળ જ જોયું. 2a અંતર આપ્યું છે 5 મિલીમીટર. 5 મિલીમીટર એટલે 5 × 10⁻³ ઘાત મીટર. એ પ્રમાણે ગણતરી કરશું તો પીની કિંમત અહીંયા તમને આપેલી છે. પહેલો વિદ્યુતભાર છે Q 10⁻5 ઘાત ગુણ્યા 2a અંતર. 2a અંતર અહીંયા છે 5 મિલીમીટર એટલે 5 × 10⁻³ ઘાત મીટર. તો એનો ટોટલ જવાબ કેટલો આવશે? એ આવશે 5 × 10⁻8 ઘાત કુલમ્બ મીટર. આ પી છે. હવે આપણું સૂત્ર છે ટોટલ વિદ્યુત ક્ષેત્રનું E બરાબર 2kp/r².
તો અહીંયા 1/4πε0 લીધું છે, ફરીથી બુકની અંદર દર વખતે આ જ લીધું છે. કે એટલે 100 તો પણ ચાલશે. તો આપણે શું કરશું, 2k એટલે 9 × 10⁹ ગુણ્યા પી હમણાં જ આપણે શોધ્યું 5 × 10⁻8 ના છેદમાં આરનો ઘન. આર એટલે 15 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻2 મીટરનો ઘન, એટલે કે 15નો ઘન ગુણ્યા 10⁻2 ઘન કરશું તો એ આવશે 10⁻6. એ પ્રમાણે જવાબ શોધશું તો જવાબ કેટલો મળે છે, 2.6 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલંબ. અને આગળ આપણે જવાબ કેટલો મળ્યો હતો, 2.7 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલંબ. તો આ બે જવાબો લગભગ કેવા છે, સમાન છે. એટલે કે કોઈ પણ રીતે બેમાંથી એક રીતે આપણે એનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો આ તો કેની વાત હતી, પહેલી આકૃતિની, એટલે કે અક્ષ ઉપરના બિંદુની. હવે બીજી આકૃતિ જે આપી છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બીજી આકૃતિની અંદર વિષુવરેખીય સમતલ ઉપર એક બિંદુ આપેલું છે. એમાં O થી Q એનું અંતર છે 15 સેન્ટીમીટર. તો આ જે O થી Q છે એનું અંતર છે 15 સેન્ટીમીટર. પછી A થી Oનું અંતર અને O થી આ Bનું અંતર એ કેટલું થશે, તો કે 5 મિલીમીટરનું અડધું. 5 મિલીમીટર એટલે 0.5 સેન્ટીમીટર, એનું અડધું એટલે 0.25 સેન્ટીમીટર. તો આ બે અંતર થશે 0.25 સેન્ટીમીટર. તો બાકીનું જે આ અંતર છે, જે ત્રિકોણનો AQ અને BQ અંતર આપેલા છે, એને કેમ શોધશું, તો પાયથાગોરસના નિયમ મુજબ આ છે કાટકોણ ત્રિકોણ, અહીંયા છે કાટખૂણો. પેલા આ બાજુનું ત્રિકોણ લઈએ તો આ અંતર કેટલું થશે એ આપણે શોધવાનું. તો એ અંતર થશે √15 સેન્ટીમીટર એટલે 15² વત્તા 0.25 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો આટલું અંતર એ થી ક્યુનું, એટલું જ અંતર બી થી ક્યુનું. આ અંતરો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આગળ આપણે એનો કોસ ઘટક છે એ લેવાનો છે. અને કોસ ઘટક એટલે આપેલા ત્રિકોણની અંદર કોસ થીટા આપણે લગાડશું તો એ પાસે જે ખૂણો બને છે આ એ હશે કોસ, એ કોસ થીટા માટેનો ખૂણો. જે થીટા આપણે લેવાનો છે કોસ થીટામાં એ પાસે બનશે. તો એમાં પાસેની બાજુ ના છેદમાં કર્ણ, પાસેની બાજુ છે 0.25 ના છેદમાં કર્ણ, એટલે આ √ વાળો જે જવાબ છે આખો એ મૂકશું જ્યારે પણ આની જરૂર પડશે ત્યારે. એવું જ બાજુનું ત્રિકોણ છે એની અંદર પણ બી બિંદુ પાસે થીટા ખૂણો બનશે ત્યારે પણ આપણે એ જ સૂત્ર મૂકશું, કારણ કે એમાં પણ બાજુ પાસેની જે છે એ છે 0.25 અને આ જે અંતર છે બી થી ક્યુનું એ આટલું જ છે, √15² વત્તા 0.25². તો જ્યારે પણ કોસ આવશે ત્યારે આપણે આ જવાબ મૂકશું. તો હવે ગણતરી જોઈએ. તો આમાં પણ બંને વિદ્યુતભારો એટલે કે એ અને બી ઉપરના વિદ્યુતભારોને લીધે ક્યુ પાસે ક્ષેત્ર પહેલાં શોધી લઈએ અને પછી બેયનો સદિશ સરવાળો કરીએ. તો એ સદિશ સરવાળો કઈ રીતે થશે, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બી છે એ ધન વિદ્યુતભાર ધરાવે છે, એટલે એમાંથી ક્ષેત્ર બહાર નીકળતું હોય, એટલે તમને આમ ઉપર તરફ બતાવ્યું છે. એ ઋણ વિદ્યુતભારવાળો છે, ક્ષેત્ર છે એ એની અંદર જતું હોય છે, એટલે આમ ક્યુથી એ તરફ બતાવ્યું છે. હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ. તો અહીંયા એક સમાંતર બાજુ ઉતારી લઈએ આમ, બીજી સમાંતર બાજુ આમ ઉતારી લઈએ, એ બેયને જોડી દઈએ. તો આ દિશામાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર ક્યુ પાસે આપણને મળશે. એ દિશા કઈ છે જો, તો નીચેની દિશા આપણે જોઈએ
તો એ બીથી એ તરફની દિશા છે, એટલે આપણને વિદ્યુત ક્ષેત્રનો જવાબ મળશે બીથી એ તરફ. હવે એની ગણતરી જોઈએ. આમાં બધી જ માહિતી છે એ આવી ગઈ છે જે આપણે ગણતરીમાં જોશે. તો બીજી ગણતરી, બી આગળના વિદ્યુતભાર +10 માઇક્રોકુલમને લીધે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર પાછું જે આપણું કોમન સૂત્ર છે એ જ, કે ક્યુના છેદમાં આરનો વર્ગ. આમાં પણ બધી કિંમતો મૂકીએ તો કે ક્યુના છેદમાં આરનો વર્ગ એ પ્રમાણે હવે અંતર ક્યુ જોવાનું, એથી ક્યુનું અંતર જે આપણે અંડરરૂટવાળું અંતર જોયું હતું, √15² વત્તા 0.25², એ અંતર અહીંયા જોવાનું છે. એટલે આમાં થશે કે 9 × 10⁹ ક્યુ એટલે 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 ના છેદમાં આરનો વર્ગ. આરનો વર્ગ એટલે √15² વત્તા 0.25² અને આખાઈનો વર્ગ. એટલા માટે જો બુકની અંદર અંડરરૂટ આપેલું નથી, કારણ કે અંડરરૂટનો વર્ગ કરશું એટલે અંડરરૂટ નીકળી જશે. પણ આ અંતરો કેમાં છે? સેન્ટીમીટરમાં, એટલે ×10⁻²મીટર. તો અહીંયા 10⁻², મીટરનો પણ વર્ગ કરવો પડશે. એટલા માટે અહીંયા આપ્યું છે બાજુમાં 10⁻4. એવી જ ગણતરી બીજા વિદ્યુતભાર માટે, કે એ આગળના વિદ્યુતભાર -10 માઇક્રોકુલમને લીધે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તેમાં જેવી ગણતરી ઉપર છે એવી કોપી ગણતરી અહીંયા નીચે છે, કારણ કે એમાં પણ અંતર એટલું જ છે, √15² વત્તા 0.25². તો બંનેમાં જો જવાબ છે એ સરખો આવે છે. બંનેની અંદર જવાબ છે 3.99 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ, અને બીજામાં પણ જવાબ છે 3.99 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. પણ એની જે દિશાઓ છે એમાં પેલું છે BQ દિશામાં અને બીજું છે QA દિશામાં. હવે શું કરીએ તો કે હવે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આ બંનેનો સદિશ સરવાળો કરીએ. તો બંનેમાં હમણાં ઉપર આપણે જોયું એ પ્રમાણે એના કોષ ઘટકોને ધ્યાનમાં લેવા જોશે. તો અહીંયા જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે બનાવ્યો હતો એમાંથી આ જે ક્ષેત્ર છે એને આપણે જરાક મોટું બતાવીએ. આનો કોષ ઘટક એટલે એક ઘટક આમ આવશે, અને નીચેનું જે ક્ષેત્ર છે એનો કોષ ઘટક એ પણ પાછો એ જ દિશામાં આવશે. એટલે અહીંયા બીજો એરો છે અહીંયા અહીં બતાવી દઉં. તો બે ઘટકો આમ જો એક જ દિશામાં છે. એનો મતલબ કે અહીંયા બંને ઘટકોનો સદિશ સરવાળો કરશું ત્યારે બેયમાં વચ્ચે પ્લસ આવશે. ઉપર આપણે માઇનસ કર્યું હતું પણ અહીંયા પ્લસ આવશે. અને આ બંને કેવા ઘટકો છે? કોસ થીટાવાળા ઘટકો. એટલે ધારો કે પેલું ક્ષેત્ર છે એને આપણે E1 કહી દઈએ, તો પેલો ઘટક આવશે E1 cos થીટા, અને આ બીજું નીચેનું ક્ષેત્ર છે એને આપણે કહી દઈએ E2, તો એમાં ઘટક આવશે E2 cos થીટા. હવે આ બંનેનો સદિશ સરવાળો કરવાનો. તો બુકની અંદર તમને ક્યુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પછી ડાયરેક્ટ મૂલ્ય મૂકીને આપી દીધું છે, પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું એ આપણે જોવું જોશે. એ સૂત્ર હમણાં આપણે લખ્યું એના ઉપરથી જ આવ્યું છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 cos થીટા વત્તા E2 cos થીટા. પણ આગળ હમણાં આપણે જોયું કે E1 અને E2 બંનેના જવાબ સરખા જ છે, 3.99 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે E1 લખો કે E2 લખો એનાથી કોઈ ફરક પડતો નથી. તો અહીંયા શું થશે? E1 cos થીટા વત્તા E1 cos થીટા એમ પણ લખી શકું. તો એ કદાચ આવું થઈ જશે 2E1 cos થીટા એના બરાબર 2E1. E1 એટલે કેટલું? તો કે 3.99 × 10⁶. અને cos થીટા આપણે હમણાં આગળ વાત કરી એ પ્રમાણે કોસની કિંમત આમાં કેટલી આવશે? તો કે પાસેની બાજુ એટલે કે 0.25
ના છેદમાં કર્ણ એ હતો અંડરરૂટ 15નો સ્ક્વેર વત્તા 0.25નો સ્ક્વેર. આ સૂત્ર ખાસ ધ્યાનથી જોજો. આના ઉપરથી જ બુકની અંદર મૂલ્ય મૂકેલા છે, તો જ જવાબ મળશે. તો આ સૂત્ર જોઈ લીધું. એનાથી અંદર એમાં કિંમતો મૂકી દઈએ. તો અહીંયા જો 2 એ આગળ 2 હતો એ, પછી E1 એની કિંમત અહીંયા પાછળ ગુણાકારમાં લખી છે 3.99 ગુણ્યા 10ની 6 ઘાત, અને કોસ થીટા એની કિંમત અહીંયા છે 0.25ના છેદમાં અંડરરૂટ 15નો વર્ગ વત્તા 0.25નો વર્ગ. આની ગણતરી કરશું તો આપણને ટોટલ જવાબ મળશે 1.33 ગુણ્યા 10ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અને આ વિદ્યુત ક્ષેત્ર આગળ ઉપર આપણે દર્શાવ્યું હતું કે ટોટલ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હતી, તો કે બી થી એ દિશામાં. એટલે આ ક્ષેત્ર હશે બી એ દિશામાં. આ રીતે પણ ગણતરી કરી શકાય, અલગ અલગ ક્ષેત્ર ગણી અને એનો સદિશ સરવાળો કરી શકાય. પણ આગળ ઉપર આપણે જોયું કે કોઈ એક સીધું સૂત્ર વાપરી લઈએ. સીધું સૂત્ર કયું, તો કે વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર. હવે એ સૂત્ર કયું હતું એ પાછું યાદ કરવાનું. એ અહીંયા આપેલું છે E બરાબર P/4πε0 r3. પણ આપણે એને કેમ યાદ રાખ્યું હતું એ જોઈ લઈએ. E બરાબર KP/r3. ફરીથી અહીંયા r એટલે કેટલું લેશું, તો કે કેન્દ્ર જે ડાયપોલનું છે O, એનાથી અંતર કેનું, તો કે Qનું. એ આપેલું છે 15 સેન્ટીમીટર. P કેટલું લેશું એ આપણે ઓલરેડી આગળ ગણી ગયા છીએ 5 ગુણ્યા 10ની -8 ઘાત, અને K 9 ગુણ્યા 10ની 9 ઘાત. તો અહીંયા એ મુજબ આપણે કિંમતો મૂકીએ. અહીંયા 1/4πε0 છે એની કિંમત મૂકી છે, એની બદલે K મૂકો તો ચાલશે. P 5 ગુણ્યા 10ની -8 ઘાત અને rનો ઘન, તો r છે 15 સેન્ટીમીટર, એટલે કે 15 ગુણ્યા 10ની -2 ઘાત મીટરનો ઘન. તો 15નો ઘન ગુણ્યા 10ની -2 ઘાતનો ઘન એટલે 10ની -6 ઘાત મીટરનો ઘન. તો એ પ્રમાણે ગણતરી કરતાં જવાબ કેટલો મળે છે જુઓ, 1.33 ગુણ્યા 10ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આમાંથી આપણને ફક્ત 2 જ સ્ટેપની અંદર જવાબ મળી જાય છે, 1.33 ગુણ્યા 10ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. અને આગળ આપણે અલગ અલગ ગણતરી કરી અને છેલ્લે જવાબ મળ્યો તો 1.33 ગુણ્યા 10ની 5 ઘાત. એનો મતલબ કે બંને રીતે શોધતા જવાબ છે એ સરખા જ આવે છે. તો આ ઉપર જે આપણી ડાયપોલની થિયરી હતી, અક્ષ અને વિષુવરેખીય સમતલના બિંદુ માટે ક્ષેત્ર, એનું એક પ્રાયોગિક ઉદાહરણ હતું. નેક્સ્ટ ટાઈમ આપણે ભણશું સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ.